રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો થયો છે। ઉનાળાના બળબડતા તાપે હવે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ ગરમી પ્રસરાવી દીધી લાગે છે। આ વખતના ભડકામાં ભાજપના વિધાનસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અડફેટે ચડ્યા છે। આશ્ચર્યની વાત તો એ છે કે તેમની સામેના આક્ષેપો વિપક્ષે કર્યા નથી, પણ પક્ષની જ અંદરથી કરવામાં આવ્યા છે। આ બતાવે છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીને હજુ 2 વર્ષની વાર હોવા છતાં સ્થાનિક રાજકારણ અત્યારથી જ ગરમાવા માંડ્યું છે। ધારાસભ્ય સામે પક્ષની અંદરથી થયેલા આક્ષેપ અને આરોપોના લીધે ફક્ત ઉપલેટામાં જ નહીં, સ્થાનિક રાજકારણમાં પણ સનસનાટી મચી ગઈ છે। મહેન્દ્ર પાડલિયા સામે આ પ્રકારનો પત્ર પક્ષના જ કાર્યકરે લખ્યો હોવાનું માનવામાં આવે છે। આ પત્રમાં મહેન્દ્ર પાડલિયા સામે ભ્રષ્ટાચાર અને વ્યભિચાર સહિતના અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે। આક્ષેપો થતા ચકચાર મચી ગઈ છે। આ પત્ર પાછો ફક્ત સ્થાનિક વર્તુળોમાં જ ફરતો કરવામાં આવ્યો છે તેવું નથી, તેની નકલ સીએમ ભૂપેન્દ્ર પટેલને અને છેક હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં આવી છે। આ વાયરલ થયેલા પત્રએ ભાજપના આંતરિક રાજકારણમાં ઉકળતા ચરુને બતાવ્યો છે। આના લીધે ભાજપ પોતે પણ હચમચી ગયું છે। એક બાજુએ રાજ્યમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણીના ઢોલ પીટાઈ રહ્યા છે, તો બીજી બાજુએ શાસક પક્ષ ભાજપમાં અસંતોષના ઉકળતા ચરુ બહાર આવી રહ્યા છે। વિપક્ષ કોંગ્રેસ અને આપ એકબીજા સામે લડવામાં વ્યસ્ત છે, તો શાસક પક્ષ ભાજપ અંદરો અંદર લડવામાં વ્યસ્ત છે। મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે। એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે। આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું કારસ્તાન છે। આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી। નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો, ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુ છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે। આ બાબતને લઈને ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આ પત્ર કોને લખ્યો છે તેને લઈને પોલીસને તપાસ કરવા માટે રજૂઆત કરી છે। મહેન્દ્ર પાડલિયા સામે આક્ષેપ કરતો આ પત્ર પોસ્ટથી કેટલાય પ્રસિદ્ધ અને વગદાર લોકોને મોકલવામાં આવ્યો છે। ભાજપના કાર્યકરે લખેલા પત્રમાં ભાજપના જ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે ભ્રષ્ટાચારના જાતના આક્ષેપો કરવામાં આવ્યા હતા। તેમાં કહેવામાં આવ્યું હતું કે પાડલિયા નાના કોન્ટ્રાક્ટરોને પણ છોડતા નથી, તેમની પાસેથી પણ તે 2 થી 3 હજાર રૂપિયાના હપ્તા ઉઘરાવે છે। આ સિવાય તે પીજીવીસીએલના એન્જિનિયર અને મામલતદાર સહિતના અધિકારીઓ પાસેથી પણ હપ્તા લે છે। આમ આ મુદ્દે કહેવાનો અર્થ એવો થાય છે કે તંત્રમાં ભારે ભ્રષ્ટાચાર છે અને પીજીવીસીએલના એન્જિનિયર અને મામલતદારો પણ ભ્રષ્ટ છે અને તેઓ પોતે પણ હપ્તા લે છે, તેથી તેમણે હપ્તા આપવા પડે છે। આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। ફક્ત ભ્રષ્ટાચાર જ નહીં પણ વ્યભિચાર પણ આચરવામાં આવ્યો છે। આશ્ચર્યની વાત તો એ છે કે પાડલિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ પણ રહી ચૂક્યા છે। પાડલિયાને સામાન્ય રીતે સ્વચ્છ વ્યક્તિત્વની છાપ ધરાવનારા ગણવામાં આવે છે। તેમની છાપ ભ્રષ્ટાચારી તરીકેની જરા પણ નથી। આ સંજોગોમાં તેમના પરના આરોપોથી ભાજપ પોતે પણ આશ્ચર્ય પામ્યું છે। ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય સામે તો ભ્રષ્ટાચારના આક્ષેપો થતા જ હતા, પરંતુ સિટિંગ ભ્રષ્ટાચારીઓ સામે પણ આ પ્રકારના આક્ષેપો બહુ ઓછા થતા હોય છે। તેમાં પણ મહેન્દ્ર પાડલિયા જેવી વ્યક્તિ સામેના આરોપોના લીધે કેટલાયને આશ્ચર્ય થયું છે। આ ઉપરાંત મહેન્દ્ર પાડલિયા પક્ષમાં પણ તેમની વાત બેધડક રીતે કહેવા માટે જાણીતા છે। ગયા વર્ષે જ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક 5 લાખના માર્જિનથી જીતવાની પ્રદેશ પ્રમુખ પાટીલે ટાર્ગેટ આપ્યો હતો અને ત્યારે પાડલિયાએ આટલો મોટો ટાર્ગેટ કેવી રીતે સિદ્ધ કરી શકાય તેવો સવાલ ઉઠાવ્યો હતો। આ સવાલ પાછો તેમણે એક જાહેર કાર્યક્રમમાં જ ઉઠાવ્યો હતો। તેનો વિડીયો પણ તે સમયે વાયરલ થયો હતો। તે સમયે પક્ષની અંદરના જ કેટલાય લોકોએ મહેન્દ્ર પાડલિયાને તેમની હિંમત બદલ બિરદાવ્યા પણ હતા। તેથી ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે શું તેઓ હવે તેમણે દાખવેલી આ હિંમતની કિંમત ચૂકવી રહ્યા છે? શું આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની ટિકિટ કાપવાનો તખ્તો અત્યારથી જ ગોઠવવામાં આવી રહ્યો છે? આ રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને પાડલિયાની પ્રતિષ્ઠાને અત્યારથી જ ધૂળમાં મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી તેમને ટિકિટ આપવાની ફરજ ન પડે। શું તેમની સામે થયેલો આક્ષેપ પાસેરાની પહેલી પૂણી છે? આખી વાતના પડદા પાછળ બીજું જ કોઈ છે અને જેને રસ છે કે પાડલિયાને ટિકિટ ન મળે?
ભાજપ ગુજરાતમાં ભૂતકાળમાં પણ આ પ્રકારના ઘણા ખેલ સ્થાનિક સ્તરે ભજવાઈ ચૂકેલા છે અને તેથી ભાજપની આ પ્રકારની ભવાઈના જાણકારોનું કહેવું છે કે ઘણી વખત કોઈનો કાંટો કાઢવો હોય તો તેને આ રીતે પાડી દેવા માટે આ પ્રકારના ખેલ ભાજપમાં નવા નથી. સંજય જોશી તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આ સિવાય હજુ પણ ગયા વર્ષે જ અમરેલી ભાજપમાં પણ આવી લેટરકાંડ બરોબર ચાલ્યો હતો. હાલમાં તે થમી ગયો છે અને આ બતાવે છે કે ભાજપની બીજી સૌથી મોટી આવડત ડેમેજ કંટ્રોલ છે, જે આખા કિસ્સામાં પણ પૂરેપૂરી તાકાતથી કામે લાગી ગઈ છે.